કરવામાં આવ્યું। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં સામાન્ય બાબતે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી ભયનું વાતાવરણ ફેલાવનાર શખ્સ સામે ભાવનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં સંડોવાયેલા 8 આરોપી પૈકી ઝડપાયેલા 6 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। થોડા દિવસો પૂર્વે નવાપરા વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો। પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં કુલ 8 શખ્સની સંડોવણી બહાર આવી હતી, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરી છે। તેમજ આજે પોલીસ કાફલા સાથે આરોપીઓને નવાપરાના જે તે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આરોપીઓએ ફાયરિંગ ક્યાંથી કર્યું, હથિયાર ક્યાંથી લાવ્યા અને કઈ રીતે ભાગી છૂટ્યા તે તમામ વિગતોનું પોલીસ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું। ગુનાની કડી મેળવવા અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાના હેતુથી આ રીકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાવનગર પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગાડનાર કોઈ પણ તત્વને છોડવામાં આવશે નહીં। બાકી રહેલા અન્ય 2 આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।